हाय फ्रेंड्स, भावुस कुकिंग में तमारुं स्वागत है। आज आपणे बनावीशुं दक्षिण गुजरातनी ट्रेडिशनल डिश चिकणना एटले के काकड़ीना मांडा, जे अहींना लोको तहेवारोमां वारंवार बनावता होय छे। खास करीने ચોમાસાની सीजनमां ज्यारे काकड़ी थाय त्यारे आ मांडा ए लोको बनावता होय छे। तो चालो बनाववानुं शरू करीए मजेदार रेसिपी चिकणना मांडा। तो फ्रेंड्स, काकड़ीना मांडा बनावा एटले के चिकणना मांडा अहींना लोको चिकण तरीके ओळखे आ मांडाने। तो एना माटे आपणे અહીં 1 किलो जेटलो ચોખાનો લોટ લઈ લીધો છે અને કાકડી મોટી સાઈઝની એક લઈ લીધી છે। એ પણ પાકી, કાચી નહીં લેવાની, નહીં તો એ ટેસ્ટ નહીં આવે માંડામાં એ રોટલા બનાવવામાં, એટલે આવી લેવાની પાકી। અને અકાનાના પાન એટલે કે અહીંયા દક્ષિણ ગુજરાતના જંગલોમાં અકાનાનું જે ઝાડ છે આસાનીથી આપણને જોવા મળે કોઈ પણ જગ્યાએ, તો એના પાન લેવાના। અને આ ના હોય તો ખાખરાના પાન પણ ચાલે, એ પાનમાં પણ સરસ જ બને આ રોટલા। તો ચાલો હવે બનાવીએ આપણે અને એને આગળથી આમ કાપી લઈશું। હવે એને આપણે ઉપરની છાલ હટાવી દઈશું। આ રીતે એની છાલ ઉતારી લઈશું। કાકડીને આ રીતે છોડી લીધી છે। હવે આપણે એને વચ્ચેથી બે ભાગ કરી લઈશું। आ रीते हवे आपणे अंदर जे बी छे एनो भाग अलग करी लईशुं चमचीनी मददथी। आ रीते आ रीते काकड़ी ने आपणे वच्चेनो जे बीनो भाग छे आवी रीते काढी अने साफ करी लेवानो छे। हवे आपणे एना बे टुकड़ा करी लईशुं, केम के आपणे एने छीणीना मददथी छीणवुं पड़शे, एटले आ रीते छीणता फावे ए रीते बे बे भाग करी लईशुं काकड़ीना। जो आ रीते हवे ने आपणे छीणी लईशुं। अमुक लोको आ जे भाग छे ने चमचीनी मददथी ज आवी रीते एने काढी अने लोटमां मसळे छे, पण आपणे छीणी लईए तो सारूं, केम के झीणुं जेम होय एम लोटमां तरत मिक्स थई जाय, એટલા માટે હું અહીં છીણી લઈશ। આ રીતે આપણે બધી જ કાકડીને છીણી લઈશું। આ રીતે છીણી લીધું છે। તમે એને મિક્સરમાં પણ પીસી શકો। હવે આપણે આમાં કંઈ જ એડ નથી કરવાનું, એને સાઈડમાં રાખી લઈએ। હવે આપણે જે ચોખાનો લોટ લીધો હતો એ કથરટમાં કાઢી લઈએ। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે આપણે કાકડીનું જે છીણ છે એમાં થોડી ખાંડ એડ કરીશું મીઠાશ માટે। एम तो नॉर्मली लोग आमा खांड एड नहीं करता, पण आपने जो मीठा मांडा ए जे रोटला छे मीठा वधारे जोईता होय तो तमे ए रीते खांड एड करी सको। आवी रीते एने मिक्स करी लईशुं। एम तो काकड़ी में मीठाश होय ज छे, पण आपणे थोड़ुं नॉर्मल गळ्युं खावा मांगता होय तो ए रीते आपणे खांड एड करी देवानी। लोट में आपणे मीठू मिक्स कर्युं हतुं एने मिक्स करी लईए सारी रीते। हवे आपणे काकड़ीनुं जे मिश्रण छे एने आपणे थोडुं थोडुं आवी रीते लोट में एड करी अने लोटने गूंदी लईशुं। आपणे आमां पाणीनी बिलकुल जरूर ना पड़े, काकड़ी थी ज आ बधो लोट गूंदवानो छे। आपणे जेम आपणे रोटलीनो लोट गूंदीए
બસ એ જ રીતે સેમ ટુ સેમ એ જ પ્રોસેસ કરવાની છે. આ રીતે થોડું થોડું લેતા જઈ અને લોટ બાંધી દેવાનો. આ રીતે મિક્સ કરી લઈશું. એમ તો કાકડી આપણા શરીર માટે ખૂબ જ ફાયદામંદ હોય છે. એમાં 96% જેટલું પાણી હોય છે, એટલે જ તો આપણને લોટ બાંધવા માટે એક્સ્ટ્રા પાણીની પણ જરૂર નથી પડી. એના પાણીથી જ આપણે લોટ બંધાઈ ગયો આપણો. એમાં કાકડીમાં વિટામિન A, B અને C હોય છે, જે આપણા શરીરને સ્ફૂર્તિલું બનાવી રાખે. એટલે આપણે હંમેશા કાયમ જ કાકડીનું સેવન કરવાનું, એટલે કે સલાડમાં ખાસ એનો ઉપયોગ કરવાનો. આ રીતે એને ગૂંદી લઈશું. આ રીતે આપણે લોટને ગૂંદી લઈશું. જો ખૂબ સરસ. અમે આવી રીતે અહીં એક તપેલી લીધું છે, એને એમાં કાણાવાળો વાડકો મૂકી અને એમાં આ માંડા અમે બાફી લઈશું. તમારા પાસે જે પણ અવેલેબલ હોય. અહીંના દેશી લોકો શું કરે કે પેલી કરાટી હોય તુવેરના જે એ નીકળે એને કરાટી બનાવી અને તપેલામાં મૂકી ઉપર એ લોકો બાફતા હોય છે. પણ આવી રીતે પણ તમે કરી શકો. અને બિલકુલ દેશી સ્ટાઇલમાં બનાવવું હોય તો જે ઘરે ચૂલો હોય, ગેસ નહીં પણ ચૂલો, દેશી સ્ટાઇલમાં તમે તેના પર બનાવી શકો તો વધારે ટેસ્ટમાં સારું આવે. હવે જે આપણે લોટ ગૂંદી લીધો હતો એને આ રીતે આપણે જેમ રોટલીના લુયા બનાવીએ એ રીતે જ આમ હાથની મદદથી ગોળ ગોળ લુયો બનાવી લેવાનો આવી રીતે. અને મેં જે તમને ફર્સ્ટ બતાવ્યા હતા આકા નાના પાન, આ જો આવી રીતના હોય છે. એને આમ 2 ભાગમાં આવી રીતે કરી લેવાનું અને એની વચ્ચે આ લોયાને મૂકી દેવાનું આવી રીતે. અને આમ અંદર વાળી અને એને હાથની મદદથી આમ પ્રેસ કરી લેવાનું. 2 હથેળીઓની વચ્ચે જ રાખી અને આમ દબાવીને ચારે બાજુથી એને પ્રેસ કરી લેવાનું આવી રીતે. જો એના પાનના મેં ડીચા પણ નથી હટાવ્યા, એને આમ જ રહેવા દેવાનું. આવી રીતે એને કરી લઈશું. કેમ કે આ ચોખાનો લોટ એટલે એને બહુ વાર પણ ના લાગે, એ પ્રસરી જાય તરત જ. જો તમે જોઈ શકો છો અંદર આ રીતનું માંડા જેવો શેપ આવી ગયેલો છે. જો આવી રીતે આવી જાય એવી રીતે આપણે બધા જ રેડી કરી લેવાના. પાનમાં અંદર લોયા મૂકી આવી રીતે 2 હાથ વડે એને દબાવી લેવાનું. હવે આ બફાવા માટે રેડી છે. એક પછી એક આપણે બધા જ આવી રીતે રેડી કરી લઈશું લોયા બનાવીને. આવી રીતે બહાર નહીં જવા દેવાનું લોટને, નહીં તો એ બાફવામાં આવે ને તો પછી એનો ટેસ્ટ સારો નહીં લાગે. એટલે એને પાનની અંદર જ જેમ બને એમ રાખવાનું. આમ જો તમે જોઈ શકો છો આ રીતે એનો શેપ આવી ગયો છે. એને પણ સાઈડમાં મૂકી દઈશું. જો આવી રીતે અમે બધા જ પાનમાં રોટલા એટલે કે માંડા બનાવીને રેડી કરી લીધા છે. હવે એને આપણે બાફવાની પ્રોસેસ કરીશું. ફટ બની પણ જાય. જો પાણી ઉકળવા માંડ્યું છે. હવે આપણે આ જે બનાવેલા છે માંડા એને અંદર મૂકી દઈશું.
ખોલીને જોઈ લઈએ. જો આ રીતનું તમે જોઈ શકો છો. આ રીતનું જે પાનનો કલર છે ગ્રીન હતો એમાંથી થોડો યલો જેવો થઈ ગયેલો છે, કલર ચેન્જ થયેલો છે, એટલે ઓલમોસ્ટ બફાઈ જ ગયેલા છે માંડા આપણા. એને બહુ કંઈ વાર પણ ના લાગે, 20 થી 30 મિનિટ જેવું અમે રાખ્યું, એટલે કે અડધો કલાક જેવું, એમાં તો એ બફાઈ જ જાય. હવે એને આપણે કાઢી લઈશું. એમાં તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે કે આ જે પાન છે આકાર નાના એ અને કાકડીનો જે ફ્લેવર છે એ માંડામાં અંદર લોટમાં પ્રસરે ને, એટલે એનો જે ટેસ્ટ છે ને એ બહુ જોરદાર લાગે. એટલે ને જો હું તમને બતાવું, આ રીતનું જો આ કલર પણ ચેન્જ થઈ ગયો, જોયો ને, આ યલો જેવો પાનનો પણ, અને અંદર જે લોટ છે એ માંડા આખા બનીને તૈયાર થઈ ગયા. આ રીતે એને કાઢી લઈશું. અહીંના લોકો આને પેલી દેશી જે તુવેર હોય ને એની દાળ, કાં તો પેલું ચોળી અને રીંગણનું શાક, એવી રીતે એ લોકો એની જોડે ખાતા હોય છે, એકદમ દેશી સ્ટાઇલમાં. બહુ જ સરસ લાગે ટેસ્ટ પણ. માંડાનો શાક જોડે અને દાળ જોડે જાડી જાડી એ લોકો દાળ બનાવે એવી રીતે. જો આવી રીતે બફાઈ ગયેલા છે માંડા આપણા, તમે જોઈ શકો છો. ખૂબ સરસ ખુશ્બુ પણ બહુ જ સરસ આવી રહી છે એમાંથી.